હે ઉપર વરાય વરસાદ વરસાદ બાટલા ને આ દુનિયા શું કરશે બધી અમારે વાવેતર કરવું છે પણ વરસાદ થતો નથી શું કરવું હવે આ વરસાદ એક થઈ જાય ને ઓલો કોણ છે ઠાપડી આવતો લાગે શું લેવા આવતો છે હું ભૂરા હું ટેન્શન માં તું ટેન્શન માં હું યાર જો તો એક વરસાદ થતો નથી આ વાવેતર કરવું છે બિયારણ લેવાઈ ગયું છે ઓલા ખેતર માં વાવી દીધું પણ હવે વાવી દીધું તઈ કોરામાં વાવી દીધું આવી ખબર હતી આ વરસાદ ખેતાવ છે મને હવે હું તો મુજાણો છું 40,000 ને બિયારણ એમાં નાખી દીધું મેં માંડવી નું પણ તું કાકા એમાં નખાવાય બધા કહેતા વાવી દીધું મેં લાવી દીધું શું કરવું કે નો થાય ભાઈ આ વરસાદ ને હજી મહિનો દી ની વાર તો આવી ખબર હતી આમાં વાવું છે આમાં ડુંગળી વાવી છે અમારે હાલ તો હાલ હવે ઓલી બાજુ બેહી વાડીએ બેહી હવે મુંજાય તો હું હવે બીજું આમાં વાવતા તો વવાઈ ગયો હવે બીજું શું કરવું હવે હાલ ને ભાઈ થઈ જાય કઈક ન થાય તો બીજું શું થાય હવે વરસાદ થઈ જાય તો હવે ઓલે પૈસા ઉછીના લીધા છે વારો હે ઉછીના પૈસા લીધા છે એક બે દિવસ એ આવશે વરસાદ થઈ જાય સારું છે કરાવાય ઉછીના પૈસા લઈને આવું કરાય બે હજી થયું થવું હોય થાય હાલ ને ભાઈ બે તો ખરી આજ મોકે હું વાડી આવ્યો જોયો ઓલી વાડીમાં વીગું નથી હરકો વરસાદ થતો નથી ભૂલના પત્ર ખાને ભૂલના ઘેરા ઘેરા ભૂલના નું કઈ કરવું ઝાટકા ને પૈસા ઝાટકો લેવો હોય લાઈટ જ નથી હું ચાલુ કરે પંખો નંબર છેડા કાપી ગયા કાલ આવ્યા એટલે મોબાઈલ માં જો આંબાલાલ શું કે આંબાલાલ એવું છે તો સમાચાર કઈક જો કઈક જોતો ખરી તો એમ જ કે માઠું થવાનું તો અમારે જવું ક્યાં જવું હું તારે હું ઉપાધિ મેં કાકા ઓલે માંડવી આવી દીધી 40,000 દેવાના બાકી છે મારે શું કરવું એક ઓલો ભાઈ આવશે ને હું દઈશું સારી કરી શું કરવું ઓલો છોકરો હું હેલે હેલે હમણાં આવી પૈસા માંગ છેલ્લા મારી પૈસા માંગ હારું હારું કેમ છે છોકરા સારું છે ને વરસાદ તો હવે દેખાતો નથી આભાર કરી ગયો કેદી વરસાદ થઈને કોઈ નેઠો નથી વાવી તો દીધું પણ હવે આમાં હું વાવીને કરું કોરા હું ઓલા ખેતરમાં વાવી દીધું આખી રાત ના ઉજાગરા થાય છે ભૂંડા ઘેરો ને ઘેરો આવે આપડા પૈસા બાકી હતા એનું પૈસા બધું સાચું દીકા વરસાદ નથી થતો મારે દેવા ગમે તારા પૈસા હતા તું તારા લઈ જાજે પણ મહિના દી પછી પૈસા દેવાના 40,000 દેવાના બિયારણ લેવો કે દવા લીધી પેલી પડી છે મારે શું કરવું હવે કે કાકા હવે મારે ઉપર દેવાના મેં તો બધું સાચું છે તારે દેવાના છે પણ દઈ દે અમે કે ના પાડી તને ભાઈ માટે મેં તમને દીધા સાચું છે તારા પૈસા વરસાદ જ નથી તો મારે શું કરવું આ ભાઈ ને પૂછજો તું ભાઈ મારે બીજે દેવાના હોય ને હવે પૈસા ને ભાઈ દઈ દે અમે એમાં તું સાચો છે તારા પૈસા સાચા છે ટાઈમે અમને પૈસા દીધા એ બધું સાચું તારું વરસાદ થાય એટલે તારા પૈસા આવી જાય મારે ખેતર લેવાના પૈસા આવેલા સીધા તને દઈ જાય તારી દુકાન આવીને દઈ જાય તો કાકા સંબંધ ના હિસાબે હું જાતું કરું બાકી મારા પૈસા મને ટાઈમે જ જોઈએ તમે રાયડું નાખો માં પૈસા તમારા 2 દિવસમાં હે ને એ તમને પૂરા કરી દે હું જવાબદારી લઉં છું એની અમે હે ને પૈસાનું અંદર તમને કરી દઈએ તમે રાયડું નાખો માં તો ભાઈ સંબંધ ની હિસાબે હું જાતું કરું એ ભાઈ ની વાત નથી એ બિચારા હલવાઈ ગયા હમણાં આમ તમારી વાત કરતા હતા પૈસાની કાંઈ વાંધો નહીં 2 દિવસમાં તમારા પૈસા તમને મળી જાય હા તો મને છેલ્લો ટાઈમ દયો એટલે 2 દિવસમાં તમને પુરાઈ દે કઈ તો નહીં હા હાલો સારું ભલે હાલ તો આજે તો જો મેં એને કહી દીધું વયો ગયો પણ 2 દિવસ પછી આવશે એટલે મને લાગે કે જાળવશે તો નહીં જાળવશે નહીં પણ મારે વેચ તો કરવો છે 2 દિવસ એને કહી દીધું કઈ નું શીખો તને કઈ 2 દિવસ મારે પૈસા કાઢવા ક્યાંથી 2 દિવસમાં તો હવે તો એનો પૈસા તો ગોતવા જાય તું એક કામ કર લોન ઉપાડ લોન બોન માં આપણે ખબર ન પડે લોન બોન તો ઉપાડી કાઈ ન હોય અરે ના એ લોન બોન કઈ રહેવા દે બીજું કઈ હોય તો કે બીજું તો હું મારે વ્યાજે કોઈ દેતો તો લઈ આવી વ્યાજે ભાઈ દીએ હે ફોન કરી દો કોઈ હોય તો હાલ તારે મારે ફોન કરીને પૂછવું પડશે ત્યાં હાલ આપણે 2 રૂપિયા હોય રૂબરૂ જાય આપણી પૈસા બાકી કેટલા લેવાના થાય 60,000 લેવા 40,000 તો દેવાના હે પણ આ ખેતર નું બિયારણ ટાઈમે ભરી તો દઈશ હા એ પછી સીધું આપણે ને વરાદી નો ફેરાવ લેવાના છે વરાદી નો હોય ક્યાંય કાકા તો કેમ કરવું આપ માંડવી થાય એટલે સીધા પૈસા એને 6 મહિના હાલ તો એને પૂછી જો ભલે 10% દેવા પડે આપની કઈ ઉપાધિ નથી હાલ તો જાય હાલ ઉભો થાય ગોતવા તો જોહે અહીંયા ઓલા કિમભાઈ હોય ને તો ઈ દીએ હે વ્યાજે મને પાછી ખબર છે પણ હવે હોય તો ન હોય ખબર પડે આવો ભાઈ આવો ભાઈ બે લાગે હે તો આવો ભાઈ હું ડકો ખાજો આ બાજુ
હે અમારે ભાઈ કોણ છે? અત્યારે બેઠા ને. હા હે આ પૈસા બે છે કે બે છે? તારે જોઈ જ નથી જોતા. હોય છે અમારે બેયને આના 2000 મને લાગે એમ જ હોય. મેકિંગી છે આડે કેમના બેઠા બેઠા હું ગુણ કરે છે એટલે હું ગુણ કરો એટલે હું છે કઈ ખબર પડે? તમારે જેવું એક કામ હતું ભીમભાઈ. બોલો બોલો હું કામ? આપણે આ ભાઈને વ્યાજે પૈસા લેતા હતા, અત્યારે થોડું ખેંચમાં છે. બોલો બોલો કેટલા જોઈએ? 60,000 રૂપિયા જોઈએ છે. એલા શેઠ આપણે હમણાં ઓલો હપ્તો આવશે એનું શું કરશું? એટલે 60,000 તો નથી પણ 100 રૂપિયા છે शकल देखेगा भी तने जियान રાખવાલી એ છે ઓલો દુકાન વાળા પાસે તમે ભાગી ગયો તો 100 રૂપિયા ઈ મારી પાસે કાયમ માંગે. હા એટલે આવા પાક ક્યાં લેવા ખેમલા વાલ આ લુકડા થઈ ગયા આ લાગે. લુકડા આ બહુ પૈસા તને વાળા ના પાડો ખેમલા ભાઈ હું લેવો મને હાલ હાલ આમ નીકળ હાલ એ ઉભર્યો છે બોલો બોલો. એક બીડી તો પાતા દે 6 મહિના દિયા છે મારો પગાર નથી. આ ખેમલા ભાઈ બીડી નથી હાલો 2 દિવસ પછી તો નથી મારે કરવું શું ઓલા પૈસા દેવાના બાકી છે એ આવતો હોય છે આજે ઓલો છે નહીં મારે કરવું ક્યાં હવે મારે શું કરવા ઉપર વાળો વહાતો નથી મારે જવું ક્યાં હવે તો એવો હેરાન થયો છો એ હાલે લે ઓલો આવે હે ઉઘાણી વાળો હવે મારે આમ આગું ભાગવું જો હે હાય હાય કેમ છે કાકા હારું ને. સારું છે હો હું પછી 2 દી થઈ ગયા હો. 2 દી થઈ ગયા બાકી મેલ આવ્યો નહીં ભાઈ શું કહું તારા પૈસા ખોટા નથી પૈસા તને પૈસા દઈ દેવી ભાઈ 2 દી જણાવું જોઈએ તો કાકા હવે ને મારે મારા પૈસા નથી જોતા. ઈ રેવા તું ઓહો હવે હે ને કોઈ દી કોઈ પાસે પૈસા ઉછીના લેવાય નહીં અને જમીનમાં વરસાદ થાય તો વાવવાનું બંધ અહીંથી વાવવાનું બંધ કોઈ પાસે પૈસા લેવાનું બંધ ઓલા સારી નહીં છોકરા ઘરે જવાબ હું દઈશું